રાજકોટની BA ડાંગર કોલેજ કે જ્યાં એક વિદ્યાર્થીએ આપઘાત કર્યો હતો અને હવે આ કેસમાં નવા ખુલાસા થઈ રહ્યા છે। કોલેજ કેમ્પસ ડિરેક્ટર આત્મન મહેતાએ ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો। કોલેજના ઇન્ટર્ન ડોક્ટર હરેશ જોગરાજીયાએ 7,000નો વહીવટ કર્યો હતો। કોલેજના નામે ધર્મેશ પાસેથી બારોબાર રૂપિયા પડાવ્યા હતા। ડોક્ટર હરેશ જોગરાજીયા વિરુદ્ધ ઇન્ક્વાયરી બેસાડી આકરી કાર્યવાહી કરવામાં આવશે। મૃતક વિદ્યાર્થી ધર્મેશને પેપર ન આપવા દેવાની વાત તદ્દન ખોટી હોવાની વાત પણ તેમણે કહી। પરીક્ષામાં કેટી આવી હતી અને જેની એક્ઝામ ચાલુ હતી પેપર પણ આપેલું છે। માર્ક્સ વધારવાની અને પાસ કરી દેવાની કોઈ જ પ્રવૃત્તિ કોલેજ કરતી નથી તેમ પણ ડિરેક્ટરે કહ્યું। આ વાતમાં જે 7,000 રૂપિયાનો જે ઉલ્લેખ થાય છે એ વાત સાવ ખોટી છે। એના ઘણા આધાર પુરાવો મારી પાસે પડ્યા છે, એ હું મીડિયા સમક્ષ રજૂ કરવા તૈયાર છું। અને બીજું કે આ જે વાત આવી કે ભાઈ પેપર નથી લખવા દીધું, એ વાત સાવ તદ્દન ખોટી છે। હું પોલીસ તથા જે ધર્મેશભાઈ છે એમના પરિવારને હું બધા આધાર પુરાવો દેવા માટે હું રેડી છું।